આપણે નાની વાસળી આવી ગઈ સાસ તો વહેલી આવી ગઈ વહેલા ઉઠી ગયા હતા તે ડેલી ખોલી તો ત્યાં જ ઊભી હતી કા નાની નાની વાસળી ગાય ક્યાં આવે છે ગાય તો બંધ થઈ ગઈ વાસળી આવે હા જાય નહીં હો પાછી તગડીએ તો જો શિરામણમાં રોટલી છાન કરી નાખ્યું છે ઘી ઓલામાં ભર લેવાય ને એમ જો તો બોલો ખુલ્લું મૂકીને વહી ગયા જો અમિત નહીં મોડું થઈ ગયું ત્યાં હજી કાંઈ ઘા વહી ગયા છે શિરામણ કરવાનું ચાલુ છે હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ અમે પણ મજામાં છીએ અત્યારમાં જો બધું કામ થઈ ગયું છે આપણે કચરા પોતું જ બાકી છે તો અમિતના પપ્પા બી ગયા છે વાડીએ કેમ કે આપણે દૂધ કાઢવાનું છે ને તો ખડું કરવાનું છે એટલે એ જશે વાડીએ તો બન્યા રહેજો બ્લોગમાં હાલો આપણે લુગડા ધોઈને નવરા થઈ ગયા અને રાંધવાની તૈયારીઓ કરી છે જો એટલા લુગડા ધોયા અત્યારે અને આપણે કારેલાનું શાક વઘાર નાખ્યું છે અને રોટલી કરવાની તૈયારી કરી છે તો જો આવું કારેલાનું શાક છે તમને બતાવું કારેલાની કટકી કરીને આવું કાંક શાક બનાવ્યું છીએ મરચાં તળ્યા છીએ અને હજી રોટલી બનાવવાની બાકી છે અને અમિતના પપ્પા હજી વાડીએ ગયા નથી તો આવે ત્યાં આપણે રાંધી નાખી અને અમિતને હિરલ તો ભણવા ગયા છે એ તો 1:30 વાગે આવે એ તો તમને ખબર જ છે પહેલાં 2 વાગ્યા આવતા પણ હવે પાછી કુંડલાવાળી બસ ચાલુ થઈ ગઈ તો 1:30 વાગે આવી જાય તો બન્યા રહેજો બ્લોગમાં હાલો તો આપણે અત્યારે વાડીએથી આવી ગયા છીએ અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે ખરું ત્યાં વાડીએ કરવા નતું એ થઈ ગયું પછી એટલે બપોરે ઘરે લઈ આવ્યા તો આપણે જોઈ હિરલના મમ્મી તો નવરાજ નહીં હું કોણતાણ કામ કરી રાખે અત્યારે બપોર થયા તોય શું એટલે રોટલી બનાવીશો હા સેલ રોટલી છે રોટલી થઈ ગઈ આપણે જો અને તડકો પણ આવી ગયો છે આજ મોડું થઈ ગયું ને રાંધવાનું નકર તો ટાઢા પોરાય રંધાઈ ગયો આજ કપડાં ધોવા નતા ને તે મોડું થઈ ગયું પણ તડકો કેટલો અત્યારે તપે છે ઉનાળો આવી ગયો ને એવો તડકો છે અને આ તપારો એક વાર હોય એટલે વધારે બહુ તડકો લાગે હા સુલે તો લાગે જ ને આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે હવે બપોરા કરવા બેસી છીએ તો બપોરામાં છે આવું સરસ મજાનું કારેલાનું શાક મોરું મોરું અને રોટલી છાશ ને મરચાં તો હાલો બધા બપોરા કરવા જો ભણીને આવી ગયા છે અત્યારે અને આવી પરબારા ખાવા બેઠા છે બપોરા કરવા એનો 2 વાગ્યાનો ટાઈમ હોય અને બબલા પણ દુકાનથી ભેગા લઈને આવ્યા છે જુઓ કારેલાનું શાક કડવું લાગે ને જોઈને શાક કેટલું લીધું થાળીમાં જો રસોડ નીતારીને જરીક આમ બતાવી દો જો એટલું શાક લીધું પણ આ કુરકુરિયા ભેગા હોય એટલે પછી કડવા શાક જ લાગે ને કા જો હિરલ પાસે હોત જો આમાં હું છે રહી ગયો મેં શું કરું હું તો વાડી ગયો તો હું આમાં બે એડ્રેસ દેખાઈશ તમને તો ત્યારે તો કઈ દેખાતું નથી દેખાતું ચશ્મા નથી પહેરીને એટલે ચશ્મા નથી પહેરી ચશ્મા પહેરી હાલો તો જો આપણે આજ 5 દિવસ થઈ 5મો દિવસ છે આજ આપણે ઓનલાઈન સાડી મૂકવી હતી તો આપણે ઓનલાઈન સાડી આવી ગઈ છે અને કેવી છે તમને હું બતાવું અને અમિતના પપ્પાને એને ખબર નથી આજ આવી ગઈ છે એ વાડીએ ગયા હતા કા મૂકવી હતી ખબર છે કા પણ આ દેવા આવ્યા ને એ નથી ખબર જો આવી કાકા સાડી છે જો આવી કાકા સાડી છે અને એનો પાલવ છે આવો આ એનો પાલવ છે સેટ ઉભી રહે હરખો આવે આ એનો પાલવ છે એક ખોલો આ પાલવ છે આખો પાલવ છે અને આ કેદુની મારી યાદ હતી કેદુની મગવાલ કરતી તે મગવેરા 5 દી થયા આ સ્ટેટ આવી છે અને આ કેટલા કિંમતમાં આવે છે કઈ ગાલો હતો હે અંદાજે કયો અંદાજે કઈ દો હાલો 1700-1800 અમિતના પપ્પા કે 1700-1800 વાળું છે એમાં એવું હતું મેં એને ફોનમાં દેખાડી હતી હાડી બરોબર કે આમાં હાડી મગવી છે પણ કિંમત કેટલી છે ને એ યાદ નથી ખબર હતી એવી નથી તો આપણે આવી છે અત્યારે હાડી 1800 રૂપિયાની આવી છે ઓનલાઈન મૂકી છે 1800 રૂપિયા આવી ગઈ છે અને જો આવું કાંક વર્ક છે વર્કવાળી છે અને આવી હાડી છે તો કેવી લાગી મારી હાડી
જો મારી મમ્મી હાડી હકેન નાખી છે અને પેક પણ કરી દીધી છે કા મમ્મી? વિખાતા વિખાઈ ગઈ આખી માંડ માંડ હકેલાણી, કેમ કે જેમ તેમ આપણે હકેલ લઈએ તો અંદર મોટો મોટો થઈ જાય. અને જો આ મંગવી હતી હાડી, એનું એડ્રેસ હતું છે લક્ષ્મણનગર સોસાયટી શેરી નંબર સ્પિનિંગ મિલની પાછળ વરડા રોડ સુરત આ છે જો એડ્રેસ. આ એનું એડ્રેસ છે. કોઈને મગાવી હોય તો મગાવી શકો છો. આજે આપણે દાળ ભાત બનાવવાના છે. મારી મમ્મી મરચાં ટમેટાં કોથમીર એવું બધું સુધાર નાખ્યું છે અને અહીંયા બફાઈ છે દાળ. હિરલબેન શરમાય છે કે મામાનું માર કેમ નહીં, અને મનુ મમ્મા આવ્યા છે, મારા ભાઈ છે, ચલો ચા પાણી પી બેઠા છે અત્યારે. અને અમિત જો કાંઈક લખે છે, હું લાઈક સમિત દાદા નંબર દે છે મનુ મમ્મા. જો આપણે સરસ મજાની દાળ વઘાર નાખી છે અને ભાત પણ થઈ ગયા છે. અને દાળ બાફા આપણે ગેસ ઉપર મૂકી હતી કુકરમાં ભરી, અને પછી વઘાર આયા કર્યો, ઉકાળવાની સાયે દેરાય પણ સુલે મસ્તીની થાય એટલે. જો આવી કાંઈક દાળ છે. આપણે જો અમિતભાઈને આજ આવી ગયું છે તાવ, તો એ લઈ આવ્યો છે દવા. જો કેટલી દવા આપી છે એને જોઈએ આપણે. જો કેમ ભાઈ તાવ આવી ગયો? હા બહુ મજા નથી. જો દવા કેટલી બધી દીધી છે, એટલી જબલામાં ભરી દીધી 5 ટીકડીઓ છે પીવાની એકાયરે. અને બીજી કેટલી જ બતાવી તો કેટલા દીની આપી છે. જો ખોબો ભરી દવા છે 6 દિવસની છે. ભૂછા પીવાની છે. ભૂખા નથી હોય આપણે હવારે ભૂખા. એવું છે. જો તારો વારો કાઢ્યો. 1 2 3 4 5 ટીકડીઓ પીવાની છે. અડધી થી મોટી હતી. તારે વારો કાઢ્યો છે કા? આ તું જ લેડી ને પાછી એમ 2 દી તું લેડી રે ભાઈ. આપણને કોઈ દીચા તાવ આવતો એવું ન કહેવાય કોઈ દી. આપણને કેવો આવતો હોય તો આવે જ જો, એમ કોઈ દી ન કહેવાય. આ તો તું જ લેડી ને એમાં આવી છે નકર કાંઈ નહીં. એવું છે એમ ને. હા વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં કર્યા છે દાળ ભાત અને કારેલાનું શાક અને રોટલી. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.